સેવપુરી ચટપટા સ્વાદનો ધમાકો. સૌ પ્રથમ ચાટ મસાલો, મીઠું અને મરચું એડ કરી બટાકાનો મસાલો બનાવીશું. સેવપુરી માટેનો બધો સામાન તૈયાર છે. હવે પૂરી પર મસાલો, દહીં, ડુંગળી, દાડમ, મીઠી ચટણી, તીખી ચટણી, નાયલોન સેવ અને ધાણા એડ કરી પ્લેટિંગ કરીશું. સેવપુરી તૈયાર છે. ઘરે સ્વચ્છતાપૂર્વક બનાવેલી, બહારથી પણ સારી.